समाचार આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય પહેલા મોટા સમાચાર કહી શકાય। ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે। તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે, તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી થઈ છે। એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતા જિલ્લા પ્રમુખ બની શકશે નહીં। આમ ભાજપની યોજાયેલી બેઠકમાં 5-15 તારીખ સુધીમાં મંડળની રચના માટે અને વય મર્યાદા ધ્યાનમાં રાખીને નિયુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું। ભાજપ તાલુકા અને શહેરી સાથે 580 મંડળના અધ્યક્ષની પ્રક્રિયા શરૂઆત કરી દેશે, જ્યારે 15 થી 30 તારીખ સુધીમાં જિલ્લા અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે। બુદ્ધ સમિતિના ગઠન બાબત 30 નવેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર બુદ્ધ સમિતિનું ગઠન પૂર્ણ કરવાનું છે। આ સંગઠન પર્વ એક ઉત્સાહરૂપ બની રહ્યું છે। ઠેર ઠેર બુથ અધ્યક્ષોના સરઘસો નીકળી રહ્યા છે, ઢોલ નગારા સાથે સ્વાગત થઈ રહ્યું છે। ધારાધોરણ અને જે કાંઈ વય મર્યાદા કે જે કોઈ ધારાધોરણ કે જે કાંઈ આવ્યું છે એ અમારા જે નેતૃત્વએ જે દિલ્હીથી નેતૃત્વ આવ્યું છે એમણે સમગ્ર ટીમને માર્ગદર્શન આપી દીધેલું છે। રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણની નોંધણી માટેનું સર્વર ઓલખ થયું ઠપ। સર્વર બંધ થતા કામગીરી બંધ કરાઈ છે। કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, સિવિક સેન્ટરમાં સર્વર ઠપ થયું છે, ક્યારે આ સર્વર વ્યવસ્થિત થશે, શું કહી રહ્યા છે કોર્પોરેશનના સત્તાધીશો? પંકજ, છેલ્લા 2 દિવસથી આ જે છે એ રાજકોટના સિવિક સેન્ટર ખાતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો આ લાઈન છે, લાંબી લાઈનો, તે અહીંયા છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે। અહીંયા અરજદારો છે તે સવારથી જ આવી જતા હોય છે। આજે પણ સર્વર બંધ છે, હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ। આપણી સાથે અહીંયા કેટલાક ભાઈઓ છે, તમે કેટલા વાગે આવ્યા છો અને કેવી હેરાનગતિ? અડધો કલાક થયો સાહેબ આવ્યા એને। હેરાનગતિ આ 3જો દિવસ ક્યાં આવ્યા એને? પરમ દિવસે આવ્યા હતા, કાલે આવ્યા 1.25 કલાક લાઈનમાં ઉભા રહ્યા, પણ કાલે સર્વર બંધ હતું એટલે નીકળી ગયા ઘરે, અને આજે વહેલા આવ્યા છે। હવે જોઈએ શું થાય છે, જોઈએ હવે શું કરીએ છીએ। આ લોકો ખોલીને સર્વર ચાલુ થાય તો કામ। અહીંયા કેટલાક મહિલાઓ છે, બાળકો સાથે આવ્યા છે, બાળકો સાથે હેરાન થઈ રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન, ક્યાંથી આવો છો, શું પરિસ્થિતિ? ડેમ પાસેથી આવું છું। 4 દિવસ થઈ ગયા છે। હા, પરમ દિવસ 2-3 છોકરાઓ છે મારે, 3 એને લઈને આવી હતી, આજ એકલો આવ્યો હોય અને હા, ત્યાંથી આવતા પણ રિક્ષા નથી મળતી તોય આવું જ છું। અહીંયા જે છે બાળકો સાથે લોકો આવી રહ્યા છે, મહિલાઓ આવી રહી છે, તેમને જે છે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ લાઈનો છે તે જોવા મળી રહી છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સર્વર ક્યારે શરૂ થશે તે હજુ સુધી ખ્યાલ નથી આવી રહ્યો। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે મહાનગરપાલિકા કચેરી છે ત્યાંના દ્રશ્યો છે, હું આપણે આ સિવિક સેન્ટર ખાતેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા ખાસ બોર્ડ પણ મારેલું છે, બોર્ડમાં પણ સ્પષ્ટ રીતે લખેલું છે કે હાલ જે છે એ આ સર્વરની કામગીરી જે બંધ છે એમના કારણે અત્યારે જે આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી શરૂ નહીં થાય। એટલે કે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો છે તે પારાવાર હેરાન થઈ રહ્યા છે। વહેલી સવારથી જ અરજદારો છે તે આવતા હોય છે અને નાના બાળકો સાથે પણ કેટલીક મહિલાઓ આવતી હોય છે, તેમને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી હાર્દિક, રાજકોટનો તો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયેલો છે, વર્ષો થઈ ગયા, અને આ પ્રકારની સ્થિતિ જ્યારે રાજકોટમાં જોવા મળે, જ્યાં સર્વર ઠપ થાય, 3 દિવસ સુધી લોકો લાઈનમાં ઊભા રહે, કોર્પોરેશનના કોઈ પણ વ્યક્તિએ આ બાબતમાં ગંભીરતાથી કામ લેવું જોઈએ। 3 દિવસ સેના લાગી જાય છે, તો શું આ બાબતે કોઈ નિવેદન આપ્યું છે અધિકારીએ? પંકજ, માત્ર જે સિવિક સેન્ટર નહીં પરંતુ આધાર કેન્દ્ર છે તેની પણ એ સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા પણ છેલ્લા 4 દિવસથી આ લાઈનો લાગેલી છે। અહીંયા જે છે કહી શકાય કે સર્વરનો પ્રોબ્લેમના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે જે હું આપણે દ્રશ્ય બતાવી રહ્યો છે તે આધાર કેન્દ્ર બહારના છે। અહીંયા પણ 25-50 નહીં પરંતુ 100થી પણ વધુ લોકો છે તે લાઈનમાં હેરાન થઈ રહ્યા છે। લોકો છે એમને એક ધક્કેથી કામ પણ નથી થતું, અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે। હાલ અહીંયા આપણી સાથે કેટલાક આધાર કાર્ડ કઢાવવા આવેલા ભાઈઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। તમે કેટલા દિવસથી હેરાન થાવ છો અને શું પરિસ્થિતિ છે? ના, અમે તો આજે જ આવેલા છીએ અને લાઈન તો ઘણી છે, 150 થી 200 માણસો છે અહીંયા કણે, અને એમ કહેવામાં આવે કે 2 દિવસથી સર્વર ડાઉન છે, એટલે આજે પણ વારો આવે એમ શક્યતા નથી। આજે
અહીંયા શું કહેશો? એક બાજુ સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે, બીજી બાજુ સર્વરના પ્રોબ્લેમના કારણે લોકોને હેરાન થવું પડે છે. શું પરિસ્થિતિ હોય છે? અત્યારે જો હું પૂર્વ ઝોનમાંથી આવું છું, ત્યાંથી એક અન્ય ફૂલ લાઈન છે, ત્યાં પણ વારો આવેલ નથી, તો અહીંયા આવ્યો છો. હવે અહીંયા જોઈ છીએ શું વારો આવે છે કે નથી આવતો. 15 દિવસ ત્યાં હું ધક્કા થઈ રહ્યો છું, 15 દિવસ ત્યાં લેવલ આવતું. મારે હું નામ ચડાવવું છે આધાર કાર્ડમાં, મોબાઈલ કરવાના છે, બરોબર. ચોક્કસથી પંકજ, જે રીતના આ ભાઈ છે એ પણ જણાવી રહ્યા છે, માત્ર એક બે જગ્યા નહીં પરંતુ આવી અનેક જગ્યા છે. અહીંયા કેટલાક બહેનો છે. બેન, શું કહેશો? તમે ક્યાંથી આવો છો? અમે જસદણ પાસેના ભડલી ગામેથી આવ્યા છે. અમે 3-4 દિવસથી આવ્યા છીએ અને અહીંયા કોઈ જવાબ નથી દેતા. જમવાનો બ્રેક પડે તો તરત એની રજા. હજી 10 વાગ્યા તો ઓપન નથી અને 5 વાગ્યા તે ક્લોઝ કરી દે. અમે ઘરે ક્યારે જાય નક્કી નથી. 3 દિવસથી અમે બપોરે જમવાનું નથી મળતી, છતાં કોઈ બોલતું નથી. એક્સ્ટ્રા એ કોઈ બારી ઓપન કરી સુવિધા કરવી જોઈએ ને. કેવાયસી માટે આટલું બધું કર્યું છે તો એક્સ્ટ્રા આધાર કાર્ડ માટે બારી ખોલવી જોઈએ ને. પંકજ, આ વ્યથા છે રાજકોટના લોકોની. રાજકોટથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે લોકો આવતા હોય છે તેઓ જે છે એ સતત હેરાન થઈ રહ્યા છે. અહીંયા કોઈ વ્યવસ્થા નથી. એક બાજુ રાજકોટ શહેરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે, બીજી તરફ કહી શકાય કે ટેકનોલોજીની બાબતમાં જે સર્વર જેવી સામાન્ય બાબત કહી શકાય તે બાબતમાં જે છે એ લોકોને હેરાન થવું પડી રહ્યું છે. લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા 2-3 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો સ્માર્ટ સિટી રાજકોટના લોકો માટે હજુ સ્માર્ટ સેવાઓ મળવી કેટલી દુર્લભ થતી જઈ રહી છે, આ એનો ઉત્તમ નમૂનો છે. અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા ગંભીરતાથી સર્વરને વ્યવસ્થિત કરવા માટે અને આ લોકોની જે વ્યથા છે એને જાણવા માટે પણ સ્થળ પર આવે જરૂરી છે. પ્રદેશ ભાજપને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય પહેલા મોટા સમાચાર કહી શકાય. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે. તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે, તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી થઈ છે. એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતા જિલ્લા પ્રમુખ બની શકશે નહીં. આમ ભાજપની યોજાયેલી બેઠકમાં 5-15 તારીખ સુધીમાં મંડળની રચના માટે અને વય મર્યાદા ધ્યાનમાં રાખીને નિયુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું. ભાજપ તાલુકા અને શહેરી સાથે 580 મંડળના અધ્યક્ષની પ્રક્રિયા શરૂઆત કરી દેશે, જ્યારે 15 થી 30 તારીખ સુધીમાં જિલ્લા અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે. બુદ્ધ સમિતિના ગઠન બાબત 30 નવેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર બુદ્ધ સમિતિનું ગઠન પૂર્ણ કરવાનું છે. આ સંગઠન પર્વ એક ઉત્સાહરૂપ બની રહ્યું છે. ઠેર ઠેર બુદ્ધ અધ્યક્ષોના સરઘસો નીકળી રહ્યા છે, ઢોલ નગારા સાથે સ્વાગત થઈ રહ્યું છે. ધારાધોરણ અને જે કાંઈ વય મર્યાદા કે જે કોઈ ધારાધોરણ કે જે કાંઈ આવ્યું છે એ અમારા જે નેતૃત્વએ જે દિલ્હીથી નેતૃત્વ આવ્યું છે એમણે સમગ્ર ટીમને માર્ગદર્શન આપી દીધેલું છે.